વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણો નેક્સ્ટ ટોપિક ગોલ્ગી પ્રસાધન વિશે વાત કરીએ. ગોલ્ગી ગાય, ગોલ્ગી પ્રસાધન અથવા ગોલ્ગી કાય એક એવી અંગિકા છે જે વનસ્પતિ અને પ્રાણી બંને સુકોષ કેન્દ્રી કોષમાં જોવા મળે છે અને એ પણ એક વિશિષ્ટ રચના એવી કે કોષ કેન્દ્રની નજીકમાં જ ગોઠવાયેલી હોય. તમે આગળ આપણે ગઈકાલના લેક્ચરમાં જે બંને આકૃતિ જોઈ વનસ્પતિ અને પ્રાણી કોષની, એને તમારી ટેક્સ્ટબુકમાં જોશો તો તમે જોવા મળશે કે કોષ કેન્દ્રની નજીકમાં જ ગોલ્ગી ગાય ગોઠવાયેલી છે. આપણે એનો અભ્યાસ ટેક્સ્ટબુક પ્રમાણે કરીએ અને સમજતા જઈએ. ગોલ્ગી ગાયની શોધ કોણે કરી હતી? MCQમાં યાદ રાખવાનું છે. કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે. એણે એના નામ પરથી જ એનું નામ ગોલ્ગી ગાય આપ્યું છે. તો તમે જુઓ, કેમિલો કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં? 1898માં. ક્યારે? 1898માં સૌ પ્રથમ કોષ કેન્દ્રની નજીક. ક્યાં હોય એનું સ્થાન? ગોલ્ગી ગાયનું સ્થાન પૂછાય તો કોષ કેન્દ્રની નજીક એકદમ ઘાટા રંગની દેખાતી, ઘાટા રંગની અભિરંજિત થયેલી દેખાતી, એટલે ડાર્ક રંગની દેખાતી જાલિકામય એટલે જાળી જેવી રચના જોઈ અને પછી તેણે તેના નામ ઉપરથી એટલે કે તેઓના નામ પરથી તેને ગોલ્ગી ગાય તરીકે ઓળખવામાં આવી. આ ઘણી બધી ગોલ્ગી ગાય શેની બનેલી છે? તો કે ઘણી બધી બીબ આકારની એટલે કે રકાબી જેવા આકારની કોથળી કે સિસ્ટર્નીઓની બનેલી રચના છે. હવે તમને એની વસ્તુ થોડીક વધારે ડીપમાં સમજાવું. તમે જુઓ, અહીંયા જે આપણે દોર્યું છે એ ગોલ્ગી ગાયની રચના છે. આ ગોલ્ગી ગાયની રચનામાં આ તમે જુઓ, ચપટી દબાયેલી કોથળીમય કે નલિકામય જે રચનાઓ દેખાય છે થપ્પીમાં, એક ઉપર બીજી ઉપર ત્રીજી, ત્યાં થપ્પીની જેમ ગોઠવાઈ હોય, આ થપ્પીઓની રચનાને એક શબ્દમાં સિસ્ટર્ની કહેવાય. શું કહેવાય? સિસ્ટર્ની. ઓકે, સિસ્ટર્નીની સંખ્યા ફિક્સ ન હોય, ટૂંકમાં ફિક્સ આમ એટલી કે 4 થી 8 સુધીની હોય, એટલે કે 1 થી 8માં ગમે તેટલા હોય. બરાબર. આ થપ્પીમાં ગોલ્ગી ગાયની જે ચપટી પટલમય થપ્પીઓ છે એ 8 સુધી હોય. અહીંયા આપણે 5 દોરેલ છે. બરાબર. તો તમે જુઓ કે આ ઘણી બધી ચપટી બીબાકારની, જો દેખાય છે બીબાકારની કોથળી સિસ્ટર્નીઓની બનેલ છે અને તેનો વ્યાસ કેટલો હોય છે? તો MCQમાં ખાસ યાદ રાખજો, 0.5 માઇક્રોમીટરથી 1.0 માઇક્રોમીટર, એટલે કે 0.5 થી 1 માઇક્રોમીટર, 0.5 થી 1 માઇક્રોમીટર વ્યાસ સુધીનો વ્યાસ ગોલ્ગી ગાયનો હોય છે. આ વ્યાસ એ કુલ વ્યાસ છે. આ કુલ એનો વ્યાસ એટલો થાય, 0.5 થી 1 માઇક્રોમીટર. ઓકે, યાદ રાખજો. આ બધી નલિકાઓ એકબીજા સાથે સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરે છે. સમાંતર થપ્પી એક ઉપર બીજી ત્રીજી ચોથી આવી રીતે સમાંતર રીતે થપ્પીઓની જેમ ગોઠવાય અને જે રચના ઊભી કરે આ સિસ્ટર્નીની, એને શા તરીકે ઓળખાય? ગોલ્ગી ગાયની થપ્પીઓનું સંકુલ એટલે ગોલ્ગી સંકુલ તરીકે ઓળખાય છે. સમજાણું? ગોલ્ગી ગાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે, જે આપણે હમણાં તમને કીધું. કેટલી હોય? 4 થી 8 સુધી હોય. બરાબર. અહીંયા આપણને સ્ક્રીન પર ગોલ્ગી ગાયની આકૃતિ આપી છે, એમાં કેટલી છે? 1 2 3 4 5 છે. ક્લિયર? તો કે અહીંયા પણ આપણે 5 દોરેલ છે, 8 સુધી હોય. ગોલ્ગી સિસ્ટર્નીની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી એ બહિર્ગોળ, જેને સીસ કહેવાય, અને એના પછીની બીજી પરિપક્વ સપાટી હોય. ટોટલ ગોલ્ગી ગાયમાં 2 સપાટી હોય. એક સપાટી નિર્માણકારી અને બીજી પરિપક્વ સપાટી. જે નિર્માણકારી સપાટી હોય એનો છેડો સીસ છેડો કહેવાય છે અને પરિપક્વ સપાટીનો છેડો ટ્રાન્સ છેડો કહેવાય છે. ક્લિયર છે? અંગિકાનો સીસ અને ટ્રાન્સ છેડો હમણાં હું તમને આ આકૃતિમાં બતાવું છું. અંગિકાનો સીસ અને ટ્રાન્સ છેડા એકબીજાથી તદ્દન અલગ હોય છે, એટલે વિરુદ્ધ દિશામાં હોય છે, પણ ગોલ્ગી ગાય સાથે એકબીજા સાથે જોડાયેલા હોય છે. તમે જુઓ, તમે એમ ન સમજતા કે મેડમ આ બંને વચ્ચે જગ્યા છે, ત્યાં કંઈ નથી, ત્યાં સ્પેસ છે, એવું નથી. બાહ્ય રીતે એવી રચના લાગે છે, પણ આંતરિક રીતે તો ગોલ્ગી ગાયની સમગ્ર થપ્પીઓ એકબીજા સાથે ચુસ્ત રીતે જોડાયેલી જ છે. યાદ રાખજો. હવે તમે જુઓ, અહીંયા સીસ અને ટ્રાન્સ છેડા આપણે જોઈએ.
આ જે સૌથી પહેલી સપાટી જે તમને દેખાય છે ને એ સપાટીને કહેવાય છે નિર્માણકારી સપાટી. કઈ સપાટી? નિર્માણકારી સપાટી. લખતા જજો ટેક્સ્ટબુકમાં. અને એ છેડાને કેવો છેડો કહેવાય છે? શીશ છેડો. અને તે દેખાવમાં કેવો હોય છે? બહિર્ગોળ હોય છે. જો નિર્માણકારી સપાટી આ પ્રથમ છેડો છે, શરૂઆતનો છેડો છે, એટલે એક છેડો નંબર 1 એ શરૂઆત છે. ગોલ્ગી ગાયની રચનાની શરૂઆત અહીંથી થાય, બરાબર. આ પહેલો છેડો એને નિર્માણકારી સપાટી કહેવાય અથવા શીશ છેડો કહેવાય. અને બહિર્ગોળ તમે જુઓ બહારની બાજુ થોડીક આમ છે એટલે એ કઈ કહેવાય? બહિર્ગોળ કહેવાય. પછી અંદર કન્ટિન્યુ કરીએ તો અંદર પછી જેનો લાસ્ટ છેડો છે એટલે કે આ છેડો, આ અંતિમ છેડો છે એ ગોલ્ગી ગાયનો પરિપક્વ છેડો એટલે કે પરિપક્વન સપાટી કહેવાય છે. તે તમે જુઓ તો કે એને ટ્રાન્સ છેડો પણ કહેવાય. આ શીશ તો આ ટ્રાન્સ, અને ઉપરાંત આનું બીજું નામ તમે જુઓ કે અંદરથી સહેજ વળેલ અને અહીંયાથી પણ વળેલ, આ રીતે વળેલ અંદરની રચના દર્શાવતું હોવાથી આને કેવો કહેવાય? અંતરગોળ છેડો પણ કહેવાય છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? ધ્યાનપૂર્વક સમજજો, દરેક વસ્તુને અગત્યની છે, ધ્યાનમાં લેજો કે ગોલ્ગી સિસ્ટમની કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત હોય છે, જેમાં નિર્માણકારી સપાટી એટલે આ બહિર્ગોળ છે એને શીશ છેડો કહેવાય, અને પરિપક્વન સપાટી એટલે અંતિમ ભાગ એ સપાટી અંતરગોળ કે ટ્રાન્સ હોય છે. અંગિકાનો શીશ અને ટ્રાન્સ છેડા એકબીજાથી તદ્દન અલગ, એટલે એક આ દિશામાં તે એક આ દિશામાં, બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં. તદ્દન અલગ એટલે દિશાની બાબતે, પરંતુ આમ તો એકબીજા સાથે કેવા હોય છે? સમગ્ર ગોલ્ગી ગાયમાં ગોલ્ગી સંકુલની તમામ થપ્પીઓ એકબીજા સાથે જોડાયેલી જ હોય છે. નેક્સ્ટ વર્ણન લઈએ આપણે. ગોલ્ગી પ્રસાધનનું કાર્ય. હવે જે નેક્સ્ટ પેરેગ્રાફ આપ્યો છે તમને ગોલ્ગી ગાયમાં બીજો ફકરો જે આપ્યો છે એમાં આપણને ગોલ્ગી ગાયનું કાર્ય આપેલ છે, તો કાર્ય ઉપર ધ્યાન દેજો. ગોલ્ગી ગાયનું કાર્ય એવું એકવારમાં સમજાઈ જાય તો સમજાઈ જાય, નકર પછી ગમે તેટલી વાર વાંચો તો પણ સમજાય નહીં. માટે આજે જે હું સમજાવું એમાં પૂરેપૂરું ધ્યાન દેજો, એટલે ધ્યાનપૂર્વક તમને સમજાઈ જાય. જોજો, ગોલ્ગી ગાયનું કાર્ય તો કે કોષની બહારની તરફ સ્ત્રાવ પામતા કે કોષની અંદરના લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય ઈઆરમાંથી પુટિકા સ્વરૂપે ગોલ્ગી ગાયના શીશ છેડા, કયા છેડા? શીશ છેડાથી સંગઠિત થઈ, એટલે કે શીશ છેડામાં ભેગું થઈ અને ત્યાંથી ગોલ્ગી ગાયના પરિપક્વ છેડા તરફ ગતિ કરે છે. એટલે કે સમજો, આ કોષ છે, આ કોષ કેન્દ્ર છે, આ કોષ કેન્દ્રની બહાર તરફ રહેલી અંતઃકોષ રચના છે, અને તેની નજીક અહીંયા માની લો કે ગોલ્ગી ગાય છે, અને આ ગોલ્ગી ગાયમાંથી સ્ત્રાવ પામતી પુટિકા એટલે કે લાઇસોઝોમ છે. ક્લિયર? ઓકે, સમજતા જઈએ. તો કે ગોલ્ગી ગાયના શીશ છેડાથી સંગઠિત થઈને પરિપક્વ છેડાની તરફ ગતિ કરે છે, અને આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રચાળના નજીકમાં અને ગાઢ સંપર્કમાં સ્થાન પામેલી છે. હવે આને આવી રીતે ન સમજાણું, હવે ધ્યાનથી સમજજો કે અંતઃકોષ રચાળ શેનું સંશ્લેષણ કરે છે? હમણાં આપણે ભણી ગયા લિપિડ અને પ્રોટીનનું. જે લિપિડ અને પ્રોટીનનું સંશ્લેષણ અંતઃકોષ રચાળ કરે છે તે અંતઃકોષ રચાળ કોને આપે છે? ગોલ્ગી ગાયને આપે છે. પહેલી લીટીને સમજીએ કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની સાવ બહાર અને કાં તો કોષની અંદર, કોષની બહાર એટલે કોષની બહાર ને કોષાંતરીય એટલે કોષની અંદર, કોષની આંતરિક રીતે એટલે કોષ આંતરીય
લક્ષ્ય સુધી પહોંચાડવાના જે ઘટક છે એ ઘટક એટલે કયા? લિપિડ અને પ્રોટીન. લખતા જજો જો ન યાદ રહેતું હોય તો, જેમ જેમ હું સમજાવું તો કે કોષાંતરીય લક્ષ્ય સુધી પહોંચાડવાના ઘટકો કયા? તો કે લિપિડ અને પ્રોટીન. બરાબર. જે કોણે બનાવ્યા? અંતઃકોષરસ જાળે. એ ઘટકોનું પેકેજિંગ એટલે કે પેકેટ બનાવવું. આપણે કાંઈ પણ વસ્તુ બહાર બજારમાંથી ગરમ મસાલો લાવીએ છીએ, એમાં મળે પેકેટમાં મળે છે, એટલે કે એની હદ છે, બાઉન્ડ્રી છે કે જેની અંદર તે સુરક્ષાયેલો છે. એવી રીતે આ ઘટકોનું પણ પેકેજિંગ દ્રવ્ય જે ક્યાંથી મુક્ત થાય છે? ઈઆરમાંથી. જે બનાવે છે કોણ? ઈઆર. એટલે લિપિડ પ્રોટીન ઈઆર બનાવે એટલે ઈઆરમાંથી શેના સ્વરૂપે મુક્ત થાય છે? પુટિકા સ્વરૂપે. પુટિકાની અંદર એ લિપિડ અને પ્રોટીન ભર્યું હશે તો કે પુટિકા સ્વરૂપે આમાંથી મુક્ત થયું. જુઓ તમે હવે બરાબર ધ્યાનથી જોજો. આમાંથી દ્રવ્ય મુક્ત થઈને ક્યાં ગયું? ગોલ્ગી ગાય પાસે ગયું. ગોલ્ગી ગાયનો આ શરૂઆતનો છેડો એટલે કે કયો છેડો? શીશ છેડો. શીશ છેડામાંથી અહીંયાથી પસાર થતું તે છેલ્લે આ નિર્માણકારી સપાટીમાંથી પરિપક્વ સપાટી પાસે પહોંચ્યું, અંતર્ગોળ છેડા પાસે, અને ત્યાં તે પહોંચે એટલે ત્યાં સુધીમાં આ જે લિપિડ પ્રોટીન ગયું હતું ને એનું સ્વરૂપ બદલાઈ જશે. લિપિડનું સ્વરૂપ થઈ જશે ગ્લાયકોલિપિડ અને પ્રોટીનનું થઈ જશે ગ્લાયકોપ્રોટીન. પણ સમજો કે શરીરને લિપિડ અને પ્રોટીનની જરૂર છે, ગ્લાયકોલિપિડ પ્રોટીનની નહીં. તો એવા કિસ્સામાં અંતઃકોષરસ જાળ શું કરશે? સીધા સ્વરૂપમાં જોતા હોય એવા લિપિડ પ્રોટીનને એનામાંથી ડાયરેક્ટ બહાર મુક્ત કરી દેશે, ગોલ્ગી ગાય તરફ નહીં જવા દે, અને બાકીના જે પુટિકા છે એને ગોલ્ગી ગાય તરફ જવા દેશે. પણ જવા દેશે ત્યારે સૌપ્રથમ કયા છેડા પાસે? શીશ છેડા પાસે. ખાસ યાદ રાખજો. તો કે આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અહીંયા લઈએ તો કે ગોલ્ગી ગાયના શીશ છેડાથી સંગઠિત થઈને ત્યાં ભેગું થઈને ધીમે ધીમે ગતિ કરતું પરિપક્વ અથવા ટ્રાન્સ છેડા સુધી પહોંચે. અને આ સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળના સંપર્કમાં છે. તમે જુઓ જ્યાં ક્યાંય પણ કોષ કેન્દ્ર અંતઃકોષરસ જાળ હોય ને એની એકદમ નજીકના વિસ્તારમાં જ ગોલ્ગી ગાય હોય. ક્યારે એવું ન બને કે ગોલ્ગી ગાય છેક અહીંયા ગોઠવાયેલી હોય કે છેક અહીંયા ગોઠવાયેલી. બરાબર. એમ નહીં, એની આજુબાજુ ફરતે નજીકના વિસ્તારમાં જ ગોલ્ગી ગાય આવેલી હોય. બરાબર. કારણ કે એકબીજાના કાર્યો એકબીજા સાથે સંકળાયેલા છે. તમે હમણાં જ આપણે એની પહેલાંનો ટોપિક લીધો અંતઃપટલમય તંત્ર, જેમાં ગોલ્ગી ગાય, અંતઃકોષરસ જાળ, લાઇસોસોમ અને રસધાની બધા એકબીજા સાથે સંકળાઈને સંકલનથી કામ કરે છે. કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર જ થઈ જાય છે. તો એ સપાટી ઉપર મુક્ત થઈ જાય છે, પછી ગોલ્ગી ગાય સુધી પહોંચતું નથી. અને ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડામાંથી મુક્ત થતાં પહેલાં જે ગોલ્ગી ગાયમાં પહોંચી ગયું હોય તેવા બધા પ્રોટીનોની અંદર તે ગોલ્ગી ગાયની બહાર મુક્ત થતાં પહેલાં તો કે તેમાં કેટલાક ફેરફારો જોવા મળે છે. અને ગોલ્ગી ગાયના જે ફેરફાર છે એ કયા છે? તો કે ગોલ્ગી ગાય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીનનું સંશ્લેષણનું મુખ્ય સ્થાન છે. એટલે કે ધારો કે આમાંથી લિપિડ અને પ્રોટીન ગયું હોય ઈઆરમાંથી ગોલ્ગી ગાયમાં, તો એ બહાર નીકળે પરિપક્વન સપાટીમાંથી ત્યારે એના બંધારણમાં ફેરફાર થઈ ગયો હોય. એની ફેરફાર કયો થયો હોય? તો કે લિપિડમાંથી ગ્લુકોઝયુક્ત લિપિડ એટલે કે ગ્લાયકોલિપિડ અને પ્રોટીનમાંથી ગ્લુકોઝયુક્ત પ્રોટીન એટલે ગ્લાયકોપ્રોટીન બની ગયેલું હોય છે. તો હવે તમને આ બેના બંધારણ પૂછાય તો યાદ રાખજો ગ્લાયકોલિપિડ અને પ્રોટીનનું. ગ્લાયકોલિપિડ કેવી રીતે બને? તો કે લિપિડ વત્તા ગ્લુકોઝ એટલે કે ગ્લાયકોલિપિડ. અને એવું પૂછાય, અને આમ ન લખતા આમ લખજો ગ્લુકોઝ વત્તા લિપિડ. બરાબર. અને એવી રીતે ગ્લુકોઝ વત્તા પ્રોટીન એટલે કે ગ્લાયકોપ્રોટીન લખી નાખજો બોર્ડ ઉપરથી, ટેક્સ્ટ બુકમાં. ઓકે. અથવા તો બાયોલોજીના ચોપડાની અંદર નોટ કરજો. ક્લિયર થયું આ બંને વસ્તુ તમને ધ્યાનથી? ઓકે. તો અહીંયા સુધી આપણે ગોલ્ગી ગાયનું વર્ણન લઈએ છીએ. અને હવે ફરી એકવાર ગોલ્ગી ગાયનું કાર્ય લઈ લઈએ એટલે છેલ્લી વાર રિવિઝન થતાં તમને ક્લિયર થાય. તો કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા અથવા કોષમાં ને કોષમાં સ્ત્રાવ પામતા જે ઘટકો છે એના પેકેજિંગ દ્રવ્ય કે જે ઈઆરમાંથી મુક્ત થાય છે પુટિકા સ્વરૂપે તેનું છે. એમાં ઈઆરનું કાર્ય, એમાં ઈઆર દ્વારા કેવી રીતે ગોલ્ગી ગાય કાર્ય કરે? તો ઈઆરમાંથી મુક્ત થતી પુટિકા સ્વરૂપે ગોલ્ગી ગાયના શીશ છેડામાંથી આ દ્રવ્ય સંગઠિત થઈને તેના પરિપક્વ સપાટી એટલે કે
ટ્રાન્સ છેડા તરફ ગતિ કરે છે. સીસ છેડાથી સંગઠિત થઈને ટ્રાન્સ, અહીંયા પરિપક્વ છેડાની બદલે એવું લખીએ તો ટ્રાન્સ છેડાની તરફ ગતિ કરે તો વધારે સમજાય. તો સમજાવે છે કે શા માટે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષરસ જાળની એકદમ નજીકમાં સ્થાન પામેલ છે. તો એનું રીઝન, એનું કારણ આ છે. કેટલાક પ્રોટીનનું સંશ્લેષણ રિબોઝોમ દ્વારા અંતઃકોષરસ જાળની સપાટી ઉપર જ થઈ જાય છે, એટલે એ ડાયરેક્ટ મુક્ત થતું પ્રોટીન છે. જ્યારે બાકીના જે ગોલ્ગી ગાયમાં જાય છે એ પ્રોટીન લિપિડ એના છેડામાંથી મુક્ત થાય તે પહેલાં તેના બંધારણમાં કેટલાક ફેરફાર થાય છે. અને બંધારણ ફેરફાર કયા હોય છે? તો કે તે લિપિડને બદલે ગ્લાયકોલિપિડ અને પ્રોટીનને બદલે ગ્લાયકોપ્રોટીન સ્વરૂપે એ બહાર નિર્માણ પામે છે. જ્યારે એ ગોલ્ગી ગાયમાંથી બહાર નીકળશે ત્યારે એનું સ્વરૂપ કયું હશે? લિપિડ પ્રોટીનને બદલે ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન. ક્લિયર છે? તો આજે આપણા લેક્ચરની અંદર આપણે અહીંયા સુધી રાખીએ. આવતીકાલના આપણા લેક્ચરની અંદર આપણે લાઇસોઝોમથી આગળ વધશું. આજનું હોમવર્ક મિત્રો નોટિસ કરી લેજો. હોમવર્કની અંદર તમારે કોષરસ પટલ આપણે ચાલ્યું, એ કોષરસ પટલની થિયરી, આકૃતિ નહીં થિયરી, આકૃતિ આધારિત આકૃતિને સમજીને બે વાર સરસ રીતે લખવાની છે. એકવાર નહીં પણ 2 વાર. સારું, ચલો વિશ્વાસ રાખું કે એકવાર તમે લખશો પણ મોઢે કરીને લખશો, માટે એકવાર લખો. બરાબર? શું? કોષરસ પટલનું વર્ણન, જે આપણા લેક્ચરનો સૌથી પહેલો ટોપિક હતો એ. એના પછી આપણે બીજું આપણે હોમવર્કમાં નોટ કરજો. એના પછી આપણે ચાલ્યો એ ટોપિક લઈ લો, અંતઃકોષરસ જાળ, કોષ દિવાલ અને ગોલ્ગી ગાય. આ 3 વસ્તુ જેટલું ટૂંકમાં આજે ચાલ્યું છે એ તમારે બધું જ હોમવર્કમાં તમને એક જ વાર આપું છું, બધું 2 વાર નથી આપતી. તો એકવાર તમે સરસ રીતે બધું પરફેક્ટ મોઢે કરી અને પછી મોઢે થઈ ગયા બાદ હોમવર્કમાં લખી નાખશો એવી હું આશા રાખું છું. પણ ઉતારા બિલકુલ નહીં મારતા. તમારે એક સાથે 2 કામ થઈ જશે, મોઢે થઈ જશે. મોઢે થઈ ગયા પછી લખી નાખજો. એકવાર હોમવર્કમાં કરજો, આ તો મેં એમ કીધું, પણ જ્યાં સુધી મોઢે ન થાય ત્યાં સુધી લખજો, 2 વાર 3 વાર. ઓકે? તો આ રીતે હોમવર્ક સરસ રીતે કરી નાખજો. અને અહીંયા સુધી આપણે ચેપ્ટર ચાલ્યું છે, બહુ સરસ મજાનું ચેપ્ટર છે. ધ્યાનથી સમજી વિચારી અને ઘરે સરસ રીતે રીડિંગ કરજો. તો ત્યાં સુધી ઘરમાં રહો, સુરક્ષિત રહો.